રે વચનામૃત ગઢડા પ્રથમનું 26મું સાચા રસિક ભક્તનું નિર્ગુણ ભાવનું સ્વામિનારાયણ રે સંવત 1876 પોષ સુધી એકાદશને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતેના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો પેંટો બાંધ્યો હતો તથા પહેર્યો હતો તથા ધોળો ચોપાડ ઓળ્યો હતો તથા બે કાનને ઉપર ગુંદાવલીના મોટા મોટા બે પુષ્પ ખોચ્યા હતા તથા પુષ્પનો થોડો પાગને નીચે ખોચ્યો હતો ને પોતાના મુખાગ્નિની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાર પખાડ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતનું કીર્તન બોલે તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. રસિક માર્ગ નું વચનામત સમજાવે મહારાજ. રસિક માર્ગ છે એમાં મહારાજે મધ્યના ત્રીજા વચનામતમાં લખ્યું, બે ચડવાના બે પડવાના માર્ગ. ચડવાના બે આત્મનિષ્ઠા અને રસિક માર્ગ, ભક્તિ માર્ગ. બે ચડવાના છે અને એમાં બે ચડવાના સાથી કે આત્મનિષ્ઠામાં શુષ્ક વેદન આવી જાય, આત્મા સ્વ પરમાત્મા, આત્મા બ્રહ્મ છે. અને રસિક માર્ગમાં સજે ભગવાન ભૂલી જવાય અને ભગવાન ભૂલીને બીજા માર્ગમાં ચડી જવાય, તો એ પડવાનો માર્ગ છે અને ચડવાનો એ માર્ગ. બે માર્ગ ચડવાનો પડવાનો લખ્યા. મહારાજ લખ્યું કે રસિક માર્ગ એટલે આગળ આચાર્ય થઈ જાય એમને ભક્તિ બહુ કરાવી છે, પણ એમાં સારું કોઈનું થયું છે એમ નથી પડવાનો માર્ગ. અને જે મહારાજે કાર્યના ગામમાં લખ્યું, તપે કરીને મને રાજી કરવા. તો મહારાજ તમને આ નાના પ્રકારના ઉપચાર કરીને, ભક્તિ કરીને, સેવા કરીને રાજી કરીએ તો મહારાજ એમાં ક્યાં છે કે મને તો વાંધો નથી, તમે ગમે તે ભાવથી મને ભજો, મારી ભક્તિ કરો, એમાં મને વાંધો નહીં, પણ તમને ધક્કો લાગે દેશ. અને એ દેશનો સમન્વય રહેવો બહુ અઘરો. એ એવો સમન્વય કોને રહે? નિષ્કુળાનંદ સ્વામી જેવાનો. તો નિષ્કુળાનંદ સ્વામીને વાત એટલો બધો વૈરાગ કે 593માં વૈરાગની મૂર્તિ ઘણી. નિષ્કુળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ બીજા કોઈ નથી. અને નિષ્કુળાનંદ સ્વામી મહારાજે મૂર્તિમાન વૈરાગ કીધો. અને કોઈ કદી નિષ્કુળ થયા એવો મહિમા પણ કીધો. તે છતાં પણ ગુણાતી સ્વામીએ સાક્ષી પૂરી. આપણે તો એ વખતે ક્યાંથી જાણીએ? આવો નતું લેવા તમારે સારું કોણ રાખ્યા ગુરુ લ્યો લ્યો. પુષ્પ છે, પુષ્પ મહાપૂજાના છો, મહાપૂજાનું પુષ્પ લ્યો. પ્રોફેસર સાહેબ ને આપવાનું. પ્રોફેસર સાહેબ લ્યો. સ્વામિનારાયણ લો, તાર ગુરુ તો નહીં ભેગા ભેગા. વિદ્યાનગર જ્યાં રહો સાહેબ, પ્રોફેસર છે આપડે વિદ્યાનગરમાં. પછી તારે શું કે મહારાજ? મહારાજ કે છે ભગવાનની ભક્તિ કરવી એમાં રસિક માર્ગ છે. કે કોઈ ભજન કીર્તન ગાય છે, એ ભજન કીર્તન કોઈ ગાતા હોય અને એ ભગવાનની મૂર્તિના કીર્તન ગાતા હોય તો એ ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ જવી જોઈએ. એમાં આપણે મન ચોંટવું જોઈએ, લોભાવવું જોઈએ.
એને કરીને આપણી વર્તી બીજા ન ચોંટવી જોઈએ, બીજા ન લોભાવી જોઈએ. કેટલાકને સુધી એવું હોય તો જાણનારમાં એને વર્તી ચોંટી જાય, મોહ થઈ જાય, આસક્તિ થઈ જાય, ત્યારે એ ભગવાનની ભક્તિમાં ખોટ આવી. આ મહારાજ આ વચનામૃત રસિક માર્ગ નું સમજાવે છે કે ભગવાનના શબ્દમાં, ભગવાનના સાથે રૂપમાં, ભગવાનના સ્વાદમાં, ભગવાનને ચડી જે ચંદન પુષ્પ એની સુગંધીમાં જીવ લોભાય તો ખોટ નહીં. મહારાજના ગુણાત્મ સંત પોતાના ગુરુ પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજ જ્યોતિ બાપા એવાના એમાં લોભાય વર્તી તો ખોટ ન જાય, ગમે તે ભાવથી લોભાય. પણ જો તે સિવાય જગતના પદાર્થમાં, જગતના રૂપમાં, જગતના મોહમાં જો લોભાય તો ખોટ. તો 84માં દેહ જરવા પડે અને જવું પડે. એટલા માટે મહારાજ કહે છે શ્રી ભક્ત થવું તો એક ભગવાનના જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચ વિષયમાં આસક્ત થાય, એમાં બંધાય, એમાં લોભાય તો પછી ભગવાનમાં વાસ થાય, ભગવાનમાં ગતિ થાય. અને જગતના પદાર્થમાં લોભાય તો પછી એમાં 84 પછી જન્મ ધરવા પડે. એમ ભલે શાસ્ત્રની મર્યાદામાં રહીને પછી વ્યવહારમાં પ્રવર્તે તોય પણ વ્યવહાર તો માયાવી છે ને, એટલે એની અંદર ભગવાનનો સંબંધ ના રહે તો 84 જે ધરવા પડે. વૈદની મર્યાદામાં રહીને વ્યવહાર કરે છતાં પણ જો ભગવાનનો સંબંધ ના હોય, સત્પુરુષનો જોગ ના હોય તો જીવ બંધાય, સહેજે બંધાઈ જાય. ભરતજી જેવા રાજ મૂક્યું પણ સાથે દયા એ કરીને પેલા મગરમ બંધાણા તો એ સાથે ગુરુનો સંબંધ નહીં, એમને રાજ મૂકીને પોતે વનમાં ચાલ્યા ગયા. જો ગુરુ હતો એમને બંધનમાંથી મુક્ત કરે, છોડાવે, પણ એ નહીં. તો મહારાજ કે પેલો સર્પ છે એ શિવજીના ગળામાં, કારણ કે શિવજીએ ઝેર પચાવ્યું છે એટલે શિવજીને હેરું કરડે નહીં, અને હેરું કરડે તો એને ચડે નહીં. શંકરે ભગવાનનો ઝેર પચાવ્યું, સમુદ્રથી ઝેર નીકળ્યું ત્યારે બધાએ પ્રાર્થના કરી કે આ ઝેર તો મારી પાડે, અને આ ઝેરના હંગરવું ક્યાં? પછી શંકર ભગવાને ગળામાં રાખ્યું, એટલે નીલકંઠ કહેવાય. ઝેરને લઈને એમનો કંઠ લીલો પડી ગયો એટલે નીલકંઠ કહેવાય. એ ઝેર પચાવી પછી એમના ગળામાં હાફ રહે, હાફ એમના ગળામાં રહીને ફૂંફાડા મારે તો ગરુડના હામો ફૂંફાડો મારે. ગરુડ તો એનો ચારો છે. ગરુડ કે ભાઈ આ શંકર ભગવાનના ગળામાં તું છે એટલે મારું જોર ચાલતું નથી, પણ ગળામાંથી જો જરા વિખૂટો પડે તો ચારો કરી દો. એમ છે તે ભગવાનના મોટા પુરુષના સંબંધે, મોટા પુરુષના આશ્રય, મોટા પુરુષમાં જો શકે એ તાત્વિક બુદ્ધિ મોટા પુરુષને વિશે આપવું જો થઈ ગયું હોય તો આ જીવને દેશકાળ ન લાગે, ધક્કો ન લાગે, પડી ન જાય. જો સત્પુરુષમાં આત્મબુદ્ધિ, હેત, મહિમા ન હોય અને ગમે તેવો ત્યાગ, વૈરાગ હોય તોય પણ દેશકાળ લાગે તો પડી જાય. માટે એ મારે કહે છે ભગવાનમાં, સત્પુરુષમાં હેત, આત્મબુદ્ધિ અને એમાં જો જીવ બંધાણો હોય તો પછી બીજે લોભાય નહીં. ત્રણે પ્રકારે મહારાજ આ વાત આપણે સમજાવે. આપણે અત્યારે શ્રી દ્રવ્યનો ત્યાગ એનો ત્યાગ છે તો એની આપણે સાથે સંબંધ ન થવા દીધી, સ્ત્રીનો સંબંધ ન થવા દીધી, પૈસાનો સંબંધ ન થવા દીધી. પણ સપનામાં ઊંઘમાં ગયા એ ક્યાં આપણા હાથની કાબુની વાત છે. તે છતાં પણ જો એનો અંતરમાંથી અભાવ થયેલો હોય તો સપનામાં સિંહ દેખાય, એરું દેખાય તો આપણે બીક લાગે છે કે નહીં લાગે? ભડકીએ કે ના ભડકીએ? એરું સપનામાં નીકળે તોય ગાલવા નથી, ભાગીએ. અને સપનામાં વાઘ સિંહ આવે તોય જ ભાગીએ. એમ મારે કે સપનામાં સ્ત્રીનો, દ્રવ્યોનો પ્રસંગ થાય તોય પણ એવી રીતે જયારે અભાવ થાય ત્યારે સાથે એ સાથે દેહમાં, સૂક્ષ્મ દેહમાં, મનમાં સિંહનો અભાવ છે. અને સાથે સુષુપ્તિ સુધીનું લખ્યું હતો, પણ સુષુપ્તિમાં તો કઈ સમૃદ્ધિ છે નહીં, ભાન છે નહીં. એ છતાં પણ એનો એ લખ્યું મારે કે ત્રણેય અવસ્થામાં આવી રીતે જયારે તે જગતનો અભાવ રહે, પંચવિષયનો અભાવ રહે અને તે ભગવાનનો સંબંધ રહે, સત્પુરુષનો સંબંધ રહે
તો આ જીવને બંધન ન થાય, એનાથી જરૂર બંધન થાય. અને આગળ મોટા મોટા થઈ ગયા એમને પણ આ સાથે માયાનો ભૂલવણી થઈ ગઈ છે. સાચી થઈ ગઈ કે કેટલાકને સમજણમાં મહારાજ ફેર લખ્યો કે કેટલાકને સમજણમાં કસર હતી અને કેટલાકને સમજણ હતી ખરી, છતાં પણ દેશકાળ ન રહ્યો. દેશકાળ એવો છે કે નારદજી તો ભગવાન છે, ભગવાનનું મુખ છે, પણ નારદજી ત્યાગી છે. તો ત્યાગીને શ્રીનો પ્રસંગ, શ્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ જોઈએ, એના બદલે પેલો હાથ જોયો અમરીશ રાજાની કન્યાનો, ત્યારે પોતાનો સંકલ્પ થઈ ગયો ત્યાં તો મારે પરણવા લાયક છે. ત્યારે અમરીશ રાજાએ વિચાર કર્યો, નારદજી ભગવાનનું મુખ, ત્યાગી, અને એમને આવો સંકલ્પ થયો તો હવે ના પાડે દખ, ના પાડે દખ, ના પાડે શ્રાપ દે, અને હા પાડે તો શું થાય, એનું પોહાય નહીં. તો પછી સ્વયંવરની વાત કરી કે સ્વયંવર કરું ને આવજો, પછી જો ભગવાન તમને કન્યા ભવે તો લઈ દીધું. પણ આ કહેવાનું શું હતું, આવી રીતે એનો ત્યાગ ત્રણેય પ્રકારે જાગ્રતમાં, સ્વપ્નનું શું શું એનો અભાવ થઈ જાય, ઉલટી થઈ જાય. અમારા મોટા સ્વામી હતા ને, એમના આથણાનો અભાવ, અથાણું ન ખવાય. મોટા સ્વામી ઓળખ્યા, આદિવાર આશાભી રમણભાઈના બાપુજી, એમના આથણોનો એવો અભાવ કે ભાણું પીરસ્યું હોય, પથ્થરમાં જમવાનું પીરસ્યું હોય, પછી કોઈ ફરતો ફરતો આથણું પીરસવા નીકળે ને ભૂલીમાં નાખી દીધું હોય તો આખું પથ્થર ખાલી કરવું પડે, પછી પીરસેલું ખવાય નહીં. આટલો અભાવ આથણાનો. પ્રમુખ સ્વામીને બપૈયાનો અભાવ, બપૈયું તો તે આવી ગયું, પીરો આ બધા ના લો કે ના હાથ નહીં બગાડવું, તમે ચૂકતો. બપૈયાનો એમને અરુચિ એવી થઈ ગઈ, એક જાતની એવી અરુચિ થઈ જાય. તો એ છે એવો અભાવ આપણને આ માયાનો થવો જોઈએ. તો એ માયાનો અભાવ એવો થાય તો તેને અવસ્થામાં એનું બંધન ના થાય. તો રસિક ભક્ત થવું હોય તો થવું, એનો ના નહીં મહારાજ છે, પણ આવી રીતે છે તે બધે ચોંટવું નહીં, બધે રસિકતા નહીં. રૂપ તો રૂપ ભગવાનનું રૂપમાં લોભણ, ભગવાન કરતા સાંભમાં વધુ રૂપ હતું. એનો છોકરો થાય સાંભ તો, પણ સાંભમાં વધુ રૂપ હતું. અને પછી પેલી 16,000 જે છે તે ભૂમા પુરુષને મારીને લાવેલા અપસરાઓ, એમણે તો તપ કરી કે આ દુનિયામાં આ ત્રણેય લોકમાં અમે જોયું તો પુરુષ માત્ર જોયા, પણ જેમાં રૂપ એમાં ગુણ, એનું ગુણ એમાં રૂપ, સર્વે ગુણે સંપન્ન તો એક નારાયણ ભગવાનને દીઠા. એમ જાણીને ભરમાને કહ્યું કે ભગવાનને મતલબ અમે આ નારાયણને પતિ નથી કર્યા, મનુષ્ય માત્ર ને પુરુષ માત્ર ને ધણી કર્યા જન્મો જન્મ, પણ આ નારાયણ ભગવાનને ધણી નથી કર્યા, માટે એ અમારા ધણી થાય એવું વરદાન આપો. ત્યારે બ્રહ્માએ કીધું તપ કરો, તપ કરશો તો તમારો સંકલ્પ ભગવાન સિદ્ધ થશે. તો એમણે બહુ તપ કર્યું. એ તપ કરીને પછી આ જોગમાં આવ્યા, કૃષ્ણ ભગવાનના જોગમાં આવી 16,000. પણ પછી મહારાજે લખ્યું કે જો છે તે એમનામાં આ ગુણ હતા, તો એ ગુણનો ઉપયોગ થશે સાંભમાં મોહ પામ્યો. એટલે મહારાજે ખોટ લખી એને. એટલા માટે મહારાજ કે આ વાત સમજાવે છે આપણને કે તપે કરીને ભગવાનને રાજી કરવા તે ઠીક છે, પણ તપે કરીને રાજી કરે એટલે તે આ ઇન્દ્રિયોને આહાર જે આ નહીં જોઈએ, જોશે તો તપે કરીને ભગવાન રાજી કરે, ભગવાનને તપ આપવું. તો ભગવાનના માટે તો આ બધું છે અને આ બધું થાય છે. ભગવાનના સારું આ જમવાનું, રસોઈઓ થાય, શણગાર થાય, પદાર્થો આ ઢગલા આવે છે, એ ભગવાનના માટે જ આવે છે, ભગવાનને લઈને જ આવે છે, એટલે શેનું આવે છે. પણ એ પદાર્થમાં આપણે લોભાઈએ, આપણે બંધાઈએ અને એમાં સાથે એ આકારે થઈ જાય વચ્ચે ભગવાન ભૂલાય તો પછી થઈ ગયું, તો પછી અવરો રસ્તો છે. એટલા માટે મહારાજ કે આ દુનિયામાં ગાય છે કે ભગવાનની મૂર્તિના કીર્તન ગાતા હોય તો ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ લોભાવી જોઈએ, ભગવાનની મૂર્તિમાં આપણને એનો રસ આવવો જોઈએ. અને એનું મહારાજે લખ્યું કે પેલા માર્ગીના પંથના હતા તો
2 જણ એ કીર્તન ગાતા હતા. મહારાજે કહ્યું કે આ કીર્તન કોણ ગાય છે, અહીં અહીં બોલાવો. બહુ સારા કીર્તન ગાય. મહારાજ દરબારો કહ્યું મહારાજે તો છે તે માર્ગીના પંથના છે લોકો અને ગાય છે કે અહીંથી બોલાવો કે પણ માર્ગીના પંથના શું આપણે કામ છે. તો મહારાજ હાલો ક્યાં જઈએ. તો મહારાજ કહે ત્યાર પછી મહારાજ બોલાવ્યા દરબારે બોલાવ્યા અને પછી મહારાજ કીર્તન ગવડાવ્યા અને પછી મહારાજ પૂછો કે તમે શું સગા છો. તો ભાઈ બેન છે પણ મહારાજીના પંથ છે બધું આવે જગ્યા આવું બોલ્યા. પછી મહારાજ કહે કે આવી રીતે જેને સાથે કોઈક સાથે લોભી માણસ હોય અને ધનમાં આસક્તિ હોય એને જોઈને આપણને એમ સંકલ્પ થાય કે આવી આપણને આસક્તિ અને ધનમાં થયેલી આસક્તિ તો આપણે ભગવાનમાં કે આપણા ઈષ્ટદેવમાં આપણા ગુરુમાં થાય તો કેવું સારું. આ ભાવના આપવી જોઈએ. આવી આપણને વાસના રહેવી જોઈએ. અને કોઈ કામી પુરુષ હોય અને મનગમતી સ્ત્રીમાં આસક્ત થયો હોય તો એને જોઈને આપણે એમ ભાવના થવી જોઈએ કે આવી આસક્તિ આપણે ભગવાનમાં સત્પુરુષમાં ગુરુમાં હોય તો એ આસક્તિ થવી જોઈએ. એમ મહારાજ સમજાવે કે આવી રીતે કોઈ જાતા અમારે સાથે જામનગરનો એક સાથે છોકરો હતો જામનગરનો નાની ઉંમરનો હતો તો 15-16 વર્ષનો પણ એ પહેલા આવેલા 4-5 વર્ષ થઈ ગયા છે 6 વર્ષ થયો ત્યારે આવેલા તે એનો બાપ ને તે આવેલા તે છોકરો એવું ગાય કે લોકને મોહ થાય એવું ગાય. એની ગાવાની ઢબ ને એના સુધી તે આપણા એ કીર્તન ગાય તો રેકર્ડ કરી શકેલું કેવું કીર્તન. હા ત્યાં કાનુડો રમેશ મારી કેડીમાં એવું કીર્તન થયું એને ગાય તો લોકો આજુબાજુના લોકો હતા એ આગ્રહ કરે મારા ગામ પધારો મારા ગામ પધારો એવો એ હવને ખેંચ થઈ એ આકર્ષણ છે. અને કેટલાક છોકરાને ઉપાડીને રમાડે આવું કરે. એટલે એ કીર્તનમાં કહેવાનું શું કે આ કીર્તનનો જે ભાવ છે એ એના ધારણાના ઉપર આપણો ભાવ જાય ત્યારે એમાં આપણને ખુશ આવે. એટલા સારું મારે કહે છે કે જો એ કીર્તનનો જે ભાવ ભગવાનની મૂર્તિનો છે એ ભગવાન ઉપર આપણી વચ્ચે લોભાય તો વાંધો નહીં. એમ મારે કે શું કહેવું કેમ છે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં એક થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા શ્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે ને એક થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો. આ અવિવેકી લખે કારણ કે એને બધા એમાં હરખું એમ સ્વાદ માત્ર હરખા સુગંધ માત્ર હરખા કે ભગવાનને ચર્ચેલું સુગંધ હોય અત્તર ફૂલ એનો સુગંધ હરખો બીજા જગતના જીવે ચર્ચેલું હોય કે એના પાસે સુગંધી આવતી એ હરખું તો પછી અવિવેક છે. એ તો બધું હરખું ગણાય તો અવિવેક છે ને. આપણે છતાં ક્યાંક હોટલમાં કે ઋષિમાં જમવું અને ઠાકોરજીના મંદિરમાં થાળ જમવો એ બે હરખું તો પછી એ તો મારે મેં સઠ્ઠું વચનાવ સમજાયું છે કે તે યવન સરખા જીવ છે. યવન એટલે મુસલમાન નાસ્તિક. યવન સરખા જે જીવ છે એમ સમજે કે તુલસીનું ઝાડ ને બીજા ઝાડ હરખા તો એ અવિવેક આવ્યો. ગંગાનું પાણી બીજું પાણી હરખું તો અવિવેક આવ્યો. ભગવાનની પ્રતિમા અને બીજા પાણા એને હરખા જાણે ત્યારે એનો અવિવેક આવ્યો. કારણ કે ભગવાનની પ્રતિમા એ પાણાની જ બનાવી છે પણ એને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એનામાં આપણી ભાવના મૂકી છે અને એના અંદર ભાવના કે આકીન બળા દેવ. તો આપણું જો આકીન હોય તો આપણે પૂજાઓ કરાવે ત્યારે ખોપારીઓ મેલે છે ને બ્રાહ્મણો સુધી આપણે વિધિ કરાવે ત્યારે ખોપારીઓ મેલે એ આ મુક્ત આ ભગવાન આ ખોપારીઓમાં ભાવના લાવે અને એની પૂજા કરાવે અને એની સુધી આપણે વિધિ કરાવે અને પછી પૂજા વિધિ કરાવી રહ્યા ચડી ખોપારીઓને શું કરે પૂરીએ ચડાવે પછી એ હાલ બ્રાહ્મણ 2-5 વધુ મેલાવે. હો ભાઈ મેલવા જેવું ના હોય અહીંયા ત્યાં મેલો બ્રાહ્મણ ને કાતરવા થાય ને પછી ખોપારી લાભથી ના પડે દેતા પણ એ સચ્ચે આસ્તિકતા છે. આપણે આ થાંભલામાં સચ્ચે પહેલાજીને આસ્તિકતા લે કે અમારા વિષ્ણુ આ થાંભલામાં છે તો પેલો હરણાકશિપુ થાંભલાને મારે છે તે પહેલા તો ભગવાન નરસિંહ
પ્રગટ કર્યું. તો જો આને પહેલાજીને એમાં આસ્તિક ભાવ હતો. આપણાને તો પ્રતિમામાં આસ્તિક ભાવ રહેતો નથી, મૂર્તિમાં રહેતો નથી, અને પહેલાજીને સાંભળવામાં આસ્તિક ભાવ છે. અને આપણે ભગવાન છે એ સર્વજ્ઞ છે, આપણી અર્જી ગમે ત્યાં સાંભળે. જો આસ્તિકતા હોય તો ગજેન્દ્રનું આખ્યાન આપ્યું ભાગવતમાં. ગજેન્દ્ર સરોવરના કાંઠે હતો, એ મંદિરે નતું, મૂર્તિઓ નથી, કાંઈ હતું, પણ એને પેલા જોડે પકડ્યો હતો ત્યારે ગજેન્દ્ર મૂળ તો રાજા હતા, અને રાજા હતા અને ભક્તિ ભાવ વાળા હતા. ભગવાનની ભક્તિ અમરીશના ઘોડે બહુ કરતા. એટલે પેલા પરાશર ઋષિ આયા, અગસ્ત્ય ઋષિ, અને એ અગસ્ત્ય ઋષિ આયા ત્યારે પેલા કર્મકાંડમાં હતા, ભગવાનની ભક્તિમાં હતા, પૂજા પાઠમાં હતા, એટલે આવકાર ન દેવાનો, શ્રાપ હતા, જા હાથી થઈ જાય. પણ પેલું જે ભક્તિ હતી એ કઈ જાય જીવમાંથી, દેહ બદલાઈ ગયો, પણ એના જીવમાં જે છે ભક્તિ ભાવ જ્ઞાન એ ન ગયું. એટલે ગજેન્દ્રને જોડે પકડ્યો. એ વખતે ગજેન્દ્રએ ભગવાન ઉપર આસ્થા કરી, પોકાર કરી. હવે અહીંયા કઈ મંદિર નતું, કઈ મહાદેવ નતું, કઈ સાથે કોઈ સ્થાન નતું, પણ તે છતાં ગજેન્દ્રએ ભગવાનને આજ્ઞા કરી તો એના માટે હરિ અવતાર આખો થયો, અને સરોવરના કાંઠે ભગવાને એની રક્ષા કરી. પેલા ધૂળના ચક્કી મુકાયા હાથીને, અને હાથીને ભગવાનને પોતાનો પાર્ષદ બનાવ્યો, કારણ કે ભગત હતો. અને ગજેન્દ્ર પેલો મગર હતો એ સાથે ગાંધર્વ હતો, એટલે ગાંધર્વ હતો એને ગાંધર્વ યોનિમાં પકડ્યો. આ રીતે ત્યાંથી એ દેહની મુક્તિ કરી ભગવાને, પણ હવે અવતાર થયો. એટલે કહેવાનું શું કે આવી રીતે ભગવાન છે એ સાથે અંતર્યામી પણ સર્વત્ર વ્યાપક છે. એટલે પછી તમે જ્યાં રહીને તમે એના ઉપર આરતા નાખો, પોકાર નાખો, હાથી ભાવનાથી એને આરાધો તો તમારી રક્ષા કરે, આવીને ઉભા રહે, ખડા થાય, રક્ષા કરે. એટલે મહારાજ આવી રીતે ભગવાનમાં તે ભક્તિ ચોટે, કારણ કાર્યમાં આ બધા શાસ્ત્રોમાં સાર જ આવે છે ને. આગળ વચનાવતમાં પણ આ જ આવી ગયું કે જો તે કારણમાં વસ્તુ લોભાય અને કાર્યમાં ન લોભાય તો જીવ ભગવાનના વચને પામી જાય. અને ભગવાનના કાર્યમાં જો મોહ થાય તો એમાં લેવાય, એમાં બંધાય, એમાં લોભાય, તો એમાં તો જન્મ ધરવા પડે. એટલા માટે મારા કહે છે, શું કહેવા માંગો? અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો. જો આવી મૂર્ખતા લખી ભગવાનના શબ્દમાં, ભગવાનના સત્પુરુષમાં આ પુરુષ છે એના શબ્દમાં જેવો રસ જણાય, જેવો આપણને સાથે હેત થાય, એવું જો બીજાના શબ્દમાં બીજાના રસમાં હેત જણાય તો આવી વેચી. પછી એને આવી વ્યક્તિ જાણવો અને મૂર્ખ જાણવો, તો એમાં એને એ બંધ થઈ જાય. પછી એને થા નહીં, પણ જેને વિવેક નથી સતસનો એનું ઠેકાણું ન રહે. એમ કે સતસનો વિવેક જોઈએ. એમ છે તે પેલા નાસ્તિકો એવન હોય એના ગોળી છતાં બધું હરખું જાણે ત્યારે એના આ પેલા કેટલા નાસ્તિક મૂર્તિઓ ક્યાં બોલે છે, ક્યાં ખાય છે, એમાં આર્ય સમાજ છે એવા બીજા જે ભગવાનની પ્રતિમાઓને નથી માનતા એવા એમ કે, પણ એને એટલી ખબર નથી કે આપણા ઘરમાં 10 કે 15 માણસ હોય એના માટે આપણે સાથે પકી વળતા નથી, એની વ્યવસ્થા કરી શકતા નથી, એનું પોષણ કરવામાં કેટલી મુસીબતી હોય છે. તો આ પ્રતિમાઓ છે એના આધારે હજારો જીવ ગુજરે, હજારો જીવ એના આધારે પોસાય છે. એનો એ પ્રતાપ થોડો છે? એ મૂર્તિઓ ના હોય તો તમે આપણે આ બધા ભેગા થઈએ એવું છે? જો આ મંદિર ના હોય તો આપણે ક્યાં ઉભા રહીએ ભેગા થઈએ? તો હમણાં જો આપણે સાથે જઈને પેલી કુંડ ઉપર જઈને ધૂણી દખાઈને બેઠા હોય, આવી દટા વધારી તો કેટલા સમાગમ કરવા આવે? સાચું બોલજો. આ તો આ સુધી બધી સગવડતા છે બધી વાતે, એટલે આપણે આ સમાગમ કરવાનું, દર્શન કરવાનું બધું આવીએ છીએ. પણ એવું હોય અત્યારે ગિરનારમાં, હિમાલયમાં ઋષિ મહાત્માઓ બેઠા એ કેટલા જણા જાય છે બધા સમાગમ કરવા? કહો એ તો એ સમાગમ મોઘો પડી જાય. હા, આ તો બધી સગવડતા. કહો ખાવાનું, પીવાનું, ચા પાણી, રહેવાનું, પંખા, સગવડતા, સાધન કેટલું, તો હજુ ઓછી પડે સગવડતા પાછી. હા, હજુ આમ હોય પછી
રૂમમાં સંડાસ હોય તો સારું છે, બહાર જવું ન પડે. હા, આવી સગવડતા તો એ છે જે પછી આ જે ક્યાંથી આ સમાગમ કરી શકે. એટલે મહારાજ કહે છે તો શું કે જુઓ, અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને, એવી મૂર્ખતાનો ત્યાગ, મૂર્ખતા લખી મહારાજે કે અવિવેક થઈને મૂર્ખતા થઈ ગઈ. કે આપણે છે તે અમારે છે તે બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ તો એક બ્રાહ્મણ આવ્યો હોય કે સ્વામી માણસનું રાંધેલું ખવાય અને પશુનું રાંધેલું ન ખવાય. કે પશુ ક્યાં રાંધવાનું, પણ માણસનું રાંધેલું એટલે શું, મુસલમાન રાંધે તોય ખવાય, ભેદ રાંધે તોય, હરિસિંહ રાંધે તોય ખવાય, અને બ્રાહ્મણ રાંધે તોય ખવાય. હવે એને શું કહેવું આપણે ઉપદેશા લોકો? આને કેટલો અવિવેક આવ્યો. એ અવિવેક આવે પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, પછી એ વર્ણશંકર થાય, પછી નાસ્તિક થાય, પછી અધોગતિએ જાય છે. તો અહીંયા એટલે સારું વિધિ નહીં લખ્યા મહારાજે કે ઘટિત ના ઘટે, વિવેક થઈ એમ. ગમે ત્યાં ગમે તેનું ખાવું એ બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર જ નહીં. એટલે સારું આ વિધિ નહીં છે. આહાર એવો કહેવત છે દુનિયાની. તો આપણે ગમે ત્યાં જઈને સાથે ગમે તેનું કહીએ તો પછી આપણી બુદ્ધિ ફેર ભરતા કૃષ્ણ ભગવાન જ્યાં વસ્તી કરવા ગયા હતા દુર્યોધનને સમજાવવા, પણ છે તે દુર્યોધન કે અમારા સંબંધીમાં, અમારા ભાઈઓમાં તમારા હાગા વાળવાનું માથું ન મારવું, પણ હવે જમવાનો ટાઈમ તો હાલો. ત્યારે કૃષ્ણ ભગવાન કે ભીષ્મ એક વારું ખાધું તેમની બુદ્ધિ બગડી. ભીષ્મ પિતા તો બહુ પવિત્ર પુરુષ, બહુ જ્ઞાની એ ખરા, અને છતાં પણ છે એમને સારું અનાજ ખાધું છે, બુદ્ધિ બગડી છે. હું તારું ખાઉં મારી બુદ્ધિ બગડે, તે કે નથી ખાવું. યા વિદુરના ત્યાં ગયો, વિદુરની ભાજી ખાધી, પણ આને બકરી ભાતની રસોઈ અને ફથારો બધો. કારણ કે રાજાના ઘેર વૈભવનું શું કમી હોય, એટલે રસોઈ બધી કેટલા પકવાન, કેટલા શાકભાજી, કેટલા જાતનું રસોઈ બનાવી હોય, પણ એ ભગવાને એનો તિરસ્કાર કર્યો અને એ બધું છોડી દઈ અને વિદુરની ભાજી ખાધી જો માગીને. એમ છે એ આ વિધિ નિષેધ. આવી રીતે મહારાજ કે ગમે તેનું ખાય તો આપણી બુદ્ધિ આવી બગડે. હા, લક્ષ્મણ જેવા એ રાવણની ગાદી ઉપર જરાક ફૂંટ મૂકી તોય બુદ્ધિમાં ફાળશે. તો એ મહારાજ કહે છે કે આ વિધિ નિષેધ છે એ શાસ્ત્રમાં જે લખ્યા છે એ મહાન પુરુષોએ બરોબર, અને એને સમજ્યા વગર પછી આપણે વિધિ નિષેધને પડતા મૂકીએ અને ગમે તે રીતે પછી વિષય ભોગવીએ તો જીવ અધોગતિમાં જાય, પછી પડે. એટલા માટે મહારાજ કે શું કહે જુઓ, અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એ ભગવાનને શબ્દ કરીને સુખ માનવું. વાહ. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. હા, અત્યારે આપણને શાસ્ત્રી મહારાજ કે જોગી મહારાજ કે શ્રીજી મહારાજ નો શબ્દ હોય એ પુરુષ એક વચન કહે અને બીજું આખું ગામ વચન કહેતું હોય, કોનું પ્રમાણ લેવું? તો એવા પુરુષનું પ્રમાણ હોય અને એના વચનનો વિશ્વાસ મૂકીને પછી ગમે તેના શબ્દોમાં ભ્રાંતિ પામી જાય. શબ્દો હજારો પડે લોકોને, અને એને કરીને આપણને ભ્રાંતિ પડે. આ કેસ હારતું, આ કેસ હારતું. પેલો ગાયનો વાત કરી નાખ્યો. ચોરોએ વિચાર કર્યો કે આ બ્રાહ્મણ પાસે આપણે ગાય પડાવી, ગાયને કોકને શણગાવી અને ભેટ આપી, અને એના ઉપર ઘણાનું ગાંઠું એવું રાખેલું અને ગાયને ભેટ આપી. પેલો બ્રાહ્મણ ગાય લઈને નીકળ્યો, પણ પેલા ચોરો હતા એને વિચાર થયો કે આના પાસે આપણે આ ગાય ગમે તે રીતે પડાવી છે, એટલે શેતે ઉભા રહ્યા. અડધો ઘઉં પા ઘઉં એની શેતે આજે નોખા હાલવા માંડ્યા. એમાં પેલા ચોર પેલો હતો, ત્યાં પેલો બ્રાહ્મણ ગાય લઈને પહોંચ્યો ત્યારે ભ્રાંતિ નાખ્યો, એટલે આ વાઘ લઈને ક્યાં જાય, આમ ખાઈ જશે મારે ગાય છે ને આ વાત કેમ છે. પછી આગળ ગયા, પેલો બીજો મળ્યો હતો, એટલે આ વાઘ લઈને ક્યાં જાય, ખાઈ જશે મારશે. પેલાને ભ્રાંતિ પડી કે પેલો કહેતો આ એ કહે છે તારે કાંઈક હોવું જોઈએ. પછી ભ્રાંતિ પડી, પછી અહીંયાથી વળી આગળ ગયા તો ત્રીજો બોલ્યો, એટલે વાત ત્યાં તો વધારે ભ્રાંતિ પડી, પછી તો દીવા માંડ્યો, શેતો હાલે દોરી. એમ કરતા કરતા ચોથે કીધું ગાય મૂકી દીધી, પછી લઈ લીધી ગાય, અને પેલા રહ્યો એમની. એટલે એમ આ ગાય નો વાત કરી નાખેલો. દરેક ના શબ્દ આવા માટે ભગવાન કે મોટા પુરુષ નો જે શબ્દ એનું પ્રમાણ એ જીવમાં ઉતારી પછી કોઈના શબ્દ ભ્રાંતિમાં પડવું નહીં. કોઈ
કાંઈ કે કોઈ ક્યાંય સાચું કે છે જૂઠું કે છે એ જાણતો હોય, પણ એવા શબ્દની ભ્રાંતિ પડીએ તો આપણી અધોગતિ, આપણું અંતઃકરણ દોડી જાય એમ. જો શું કે હરે અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ છે, અને અન્ય સ્પર્શ ને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તેજ નો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમાનંદ ને પામે, ને બીજા રૂપ ને તો જેવો નરક નો ઢગલો તથા સડે કૂતરું તેવું જાણે. હા, ભગવાનના રૂપ વિના, ભગવાનના શબ્દ સ્પર્શ રૂપ ગંધ વિના બધું આવું જાણે જગત. હવે એવો જયારે છે તેનો અભાવ થાય ત્યારે છે તે ભગવાન માંથી વૃત્તિ બહાર જાય નહીં, નકર ભગવાનમાં વૃત્તિ ના રહે, બધે હરખું જાણે થઈ. હવે તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમાનંદ પામે, ને બીજા રૂપ ને તો જેવો નરક નો ઢગલો. હવે ભગવાનનું રૂપ તો વ્યાસજી જેવું હોય તો કેમનું? વ્યાસજીનું રૂપ એવું હતું કે છે તે મોટા રૂવાટા શરીર ઉપર ને સાડા ટેકરા ખંચવા પડે, પરસેવો ગંધાય, આવું રૂપ હતું ભગવાનનું. લે અને બીજું ભગવાન સિવાય જગતના જીવનું રૂપ બહુ જબરું હોય, તો એમાં આ જીવને બહુ થઈ જાય જો રૂપમાં લોભાણ હોય એમ. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાન જે રોગી હોય, કાળા હોય, દુબળા હોય, પોતાનો પતિ ગમે તેવો દરિદ્રી હોય, નપુંસક હોય, ગમે તેવો હોય, પણ ઈશ્વરની પેઠે છે એવો, એમ પોતાના ઈષ્ટે પોતાના ગુરુ તે એવા રૂપા ન હોય તોય પણ એ સિવાય બીજા વસ્તી ના ડોલે, બીજા વસ્તી ન જાય તો છે એની ભક્તિ સાચી રહે, નકર ભક્તિમાંથી પડી જાય એમ. શું કે તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે. પેલી ગાંધારી હતી, આ ગાંધારી આપડે છે તે રેણુકા હતી જમદ અગ્નિના ઘરથી, અને પરશુરામની માં. હવે પરશુરામની માં નાવા ગયા ત્યારે પેલા ગાંધર્વો નાતા હતા, એમાં સંતોષ એટલો થયો કે આ રૂપા બહુ છે, ત્યારે ભગવાન કરતા એમાં ભાવ વધ્યો ને રૂપપણાનો, એટલે છે તે બીજો કઈ સંકલ્પ નહીં, રૂપા એટલું. છતાં પણ પરશુરામને કે આ તારી માનું માથું કાપી નાખ. બીજા છોકરાઓને કીધું માથું કાપી નાખ, પણ બીજા છોકરાએ માન્યું નહીં કે મારું માનું માથું કેમ કપાય. પરશુરામને કીધું તાર પરશુરામ તો ભગવાનનો અંશ હતા, એટલે એને સમજ્યા કે જો નહીં કાપવું તો શ્રાપ દેશે, જમદગ્નિ શ્રાપ દેશે, અને જો કાપી તો હાજુ કરવા સમર્થ છે. બે વાત. એટલે પરશુરામને આજ્ઞા કરી કે તારી માનું માથું કાપી નાખ. કેમ? શા માટે? કે વ્યભિચાર. શું વ્યભિચાર કર્યો? કે આ ગાંધર્વો રૂપાળા કીધા એટલું. તો એ રૂપ કોને આપ્યું છે? ભગવાનને આપેલું છે. તો ભગવાન કરતા રૂપાળા થયા જીવમાં, એટલે જમદગ્નિ પરશુરામ એની માનું માથું કાપ્યું જમદગ્નિના કહેવાથી. પણ પછી પ્રસન્ન થયા કે તે મારી આજ્ઞા પાડી, બહુ ખુશ થયો, રાજી છે, માટે માગ કે બીજું કઈ માગવું નથી, આ કપાયું પાછું હાજુ કરો, એટલે હાજુ કરી દીધું પાછું. એટલે બે હસવાનું, બે વાત હસવાની. પણ કહેવાનો હેતુ આમાં શું આવ્યો કે આવી રીતે એમને એને આટલું સજે રૂપાળા છે એટલું કીધું ગાંધર્વ, એટલામાં એમને સજે આ ભક્તિ મુખામી આવી, અને પતિવ્રતાની ભક્તિ મુખામી આવી. એટલા માટે મહારાજ આપણને શીખવાડે છે કે આવી રીતે ભગવાન અને સત્પુરુષ તે સિવાય આપણને બીજો રૂપાળા હારા હોય, ગુણિયલ હોય, બધા હોય, પણ એ એમનું આપેલું છે. બીજે જે છે તે રૂપ છે, ગુણ છે, કઈ આવડત છે, એ બધી અહીંથી આવેલી છે. જો એવી ભાવના રહે તો વાંધો ના આવે, અને એવી ભાવના ન રહે તો પડી જાય એમ. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે, ને બીજા રૂપ ને તો જેવો નરક નો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે, જો એ રસિક ભક્ત સાચો. એટલા હવે તો ગાંધારી વાંચે પાટા બાંધ ગાંધારી, કારણ કે ધૃતરાષ્ટ્ર વાંધરા એને એ જયારે છે તે પેલા વ્યાસજી ભગવાન પાસે ગઈ અંબાલિકાની, ત્યારે આંખે પાટા બાંધી ગઈ, આંખો બંધ કરીને ગઈ, કારણ કે વ્યાસજીનું રૂપ એવું હતું ગંધાતું, એટલે આંખો મીચી ગઈ. એટલે ધૃતરાષ્ટ્ર આંધ્રા છે. અને પછી આ ગાંધારી હતી એને પણ પાટા બાંધ્યા કે મારો ઘણી જોવે ને, મારે મારા બીજાનું રૂપ જોવું નહીં પુરુષ,
એ હાટું પાટા બાંધીને થતું. એટલે એવી પતિવ્રતાની ભક્તિ કરતી. ભગવાનના આગળ પાટો બાંધતો, ભગવાનના આગળ પાટો બાંધો, ભગવાનનું રૂપે ન જોયું. પણ પતિવ્રતાની ભક્તિની આ શક્તિ એવી છે કે સજે દ્રષ્ટિ તરત બની જાય. એવી અનસૂયા હતી પતિવ્રતા વાળી, અત્રિ ઋષિની સ્ત્રી. એ અનસૂયા પતિવ્રતા હતી, એની પ્રશંસા દુનિયામાં બહુ થાય. ત્યારે આ ત્રણ દેવીઓને એમ થયું કે અમારા કરતા આવવાનો વખાણ થાય. લક્ષ્મીજીને એમ, સાવિત્રીને એમ, દુર્ગાદેવીને એમ. ત્યાર પછી ત્રણે એના ધણીઓ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, એ ત્રણે એમને કહ્યું કે આનું તમે પ્રાચિત ભંગ કરાવો અનસૂયાનું. અમારા કરતા એના પ્રશંસા વખાણ વધારે થાય. એ સહન ન થયું, ગીરવાણું નહીં. પછી પેલા ત્રણને બહુ આગ્રહ કરીને મોકલ્યા, જાઓ એનો સજે પતિવ્રતા પણ ભંગ કરાવો. તે ત્રણે જણા ગયા. પછી પતિવ્રતા ભંગ તો કેમ કરાવવું? કારણ કે પાણી લાવો પણ નવસ્ત્ર નગ્ન થઈને લાવો. અનસૂયા વિચાર કર્યો કે આ દેવતાઓને આવી બુદ્ધિ ક્યાંથી આવી? પછી શું કર્યું? એટલે ત્રણે બાળક બનાવી દીધા, ઘોડિયામાં હુવાય. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણ નહીં તો, અને ઘોડિયામાં હુવાડી દીધા. અને પછી પાણી લાવીને પાયું. પછી વાંધો ખરો. અને પછી ત્રણે જણીઓ ગોતવા મળી, આ ક્યાં ગયા, ક્યાં આવ્યા છે? મોકલીને પછી ગોતવા મળી. પછી ગોતતી ગોતતી ત્યાં જઈ, કારણ કે આ જો આ તમારા ધણી હુતા લઈ જાઉં જા. પણ પગમાં પડી. પછી માફી માંગી અનસૂયાની કે અમારે ભૂલ થઈ ગઈ અને આ તમારું સત્ય આટલી મહિમા સમજાણો નહીં, માટે માફ કરો. ત્યારે પાછા ઘેર મોકલ્યા હતા. આ પતિવ્રતાનું પ્રાચિત, આટલી શક્તિ પતિવ્રતાની છે. એટલે સજે આ જયારે સજે પ્રહલાદજીને મારવો હતો ત્યારે હોળિકા એવી હતી પતિવ્રતા, અગ્નિમાં દર પુણે પ્રવેશ કરે, પાછી હજીવન નહીં કરે. એટલે એના કશું વિચાર કર્યો કે આ તો અગ્નિ બળતી નથી, માટે એને ખોરામ લઈને પ્રહલાદજીને બેહાડીએ. એટલે હોળકાના ખોરામ પ્રહલાદજીને આપી અને અગ્નિ બેહાડ્યા. હોળકા ખળકીને છાણા, લાકડા, પ્યાજ ભેગા કરી અને કર્યો શિયાળીમાં બેહાડ્યા. પણ પતિત્વપણા કરતા ભક્ત પણ વધી છે. ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો પતિવ્રતા ઉડી જાય. એટલે હોળકા બળી ગઈ અને પ્રહલાદજીનો અંત ના આવી. પ્રહલાદજી હજીવન નીકળ્યા. માટે પ્રાતિત્વ કરતા ભક્ત પણ વધારે વિશેષ છે. એટલે ભક્તનો દ્રોહ કર્યો, અપરાધ માફી માંગી. જયારે છે ભરતજી જયારે મર્ગના દેહમાં આવ્યા અને પાછા અંગીરાના કુળમાં બ્રાહ્મણના ઘેર અવતાર આપ્યો. ત્યારે અલમસ્ત જળ ભરતની પેટે વર્તવા માંડ્યા. ત્યારે પેલા ભુવા લઈ ગયા માતાએ. હાલો માતાએ ચડાવ બાદ. એ તો રાજી શકાય જાય, તો આત્મનિવેદ્ય હતા, આત્મજ્ઞાની હતા. એટલે એનો દેહનો ભાવ જ ના મળે છે. તો લઈ ગયા તો રાજી શકાય ગયા. વળી એને જમાડ્યા હુખડીને એવું તો ખાધું. પછી કે આ પાપ છે, પાપનો મારો છે. એ પેલા ભુવા લોકો પેલા માતાના ઉપાસકો મારવા જાય છે કે માતાએ હાથ પકડ્યા. માતા કે આ અસુર લોકો, આ ભક્ત આનો અપરાધ થાય તો એમનું તો નિકંદન જાય પણ મારું જાય, માતાજી કહે. એટલે પછી એને માતાજીએ પછી ભુવાનું જ લોહી પીધું અને ભરતજીને પગમાં પડી માફી માંગી. અને માતાજી કે આ લોકો આપનો અપરાધ કર્યો માફ કરજો. એમ કરીને ભરતજીને એ લોકો જ્યાંથી લાવ્યા છે ત્યાં માતાજીએ પકડ્યા. હો, માટે ભગવાનના ભક્તનો આવો મહિમા છે. 33 કરોડ દેવતાએ ભગવાનના ભક્ત જો હાચા હોય તો એના પગમાં પડે. આવો ભગવાનના ભક્તનો મહિમા છે. હવે એ સતી મહારાજ શું કહેવું? તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદ નો હોય. જો રસ પણ ભગવાનના મહાપ્રસાદ નો હોય. ભગવાનને જે દેવે ચડ્યું એ આપણે તો એટલી બધી આપણે એવી ભક્તિ નથી થઈ. પણ એવા ભક્તો હોય. જોગી બાપા હતા. હવે જોગી મહારાજને તો એ તો ગુણાતીત પુરુષ હતા. એને એટલો બધો ભગવાનના હૃદયમાં જ હતો. એ ભગવાન ભાવ પામી જાય. છતાં પણ ભગવાનની કેવી ભક્તિ હતી કે જે પેલા સાર ધરાયો એમાં ભાત ભૂલી જાય.
સાધુ ભાત ભૂલી ગયા. પછી મારા સ્વામી બે જમવા બેઠા, પછી અમને ભાત પૂછ્યો. સ્વામી કે ઠાકોર ધરાય? હા સ્વામી બધું ધરાય. ભાત ધરાયો તો એ તો ભૂલી ગયો કે હવે લઈ લો, નહીં ખવાય મારાથી, તે ના ખાધો. અને આપણે હોય તો તટકારી લઈએ, આપણે એટલું બધું પેલી નથી ભાવ. અને ના ખાધો ખાધો. અને અહીંયા ઠાકોરજી ચોરાણા, એ અમે લાલજીની મૂર્તિ ઉપાડી ગયા સાધુ ચોરી. અને જતે જતે પણ વાડ હતી કાંટાની. આ ગઢ છે ને આપણો, એ ગઢ નતો પેલો, પણ વાડ હતી. તે કાંટામાં વાડીમાં ચાક નાખી દીધું પેટી, અને પેલા જતા રહ્યા. હવે આ સ્વામી લાલજી ન ભર્યા. સ્વામી કે મારા લાલજી ક્યાં જાય? મારી સેવામાં મારી કઈ ચૂક આવી એટલે ભગવાન વિહાણા, એટલે મારા ભગવાન ભાગ્યા. પણ હવે ભગવાન આવ્યા વગર મારે ખવાય નહીં. 2 દાડા ઉપવાસ કર્યો. ના ઠાકોરજી આવે તો જ ખાવું મારે. તે પછી અમારા મોહન ભગત હતા, એમ ખાન દેશી, આપણે શાસ્ત્રીમાની ડેરીએ સેવા કરતા. એ મોહન ભગત આમ જતા હશે બહાર, તે જંગલ જવા ગમે તે. તે પછી એ પાટામાં વાડમાં કઈક ભારે પેલું લુગડા જેવું, પછી જોયું અને તપાસ કરી, પેટી નીકળી. એ લાઈન જોગી બાપા નાચી. જોગી મહારાજ રાજ્યસિંહ ગયા, હા મારા રાજ્ય આવ્યા ઠાકોર. પછી એમને પેટીમાંથી જગાડ્યા, નવરાયા, આને બધું કરી પછી દંડવત કરવાનું. હે મહારાજ, મારી સેવામાં ભૂલ આવી, માફ કરજો ને, એવા દંડવત કરવા માટે ઠાકોરજી લાલજી કહો. અને 2 દાડા ન ખાધું. આવી ભક્તિ એ આત્મનિવેદી, અમરીશ રાજાની જેવી ભક્તિ આત્મનિવેદી આ ભક્તિ. તો આવી છે ભગવાનના વિશે ભક્તિ ભાવ, એ છે તે આવવો બહુ અઘરો. એવી ભક્તિ આવી એ બહુ એમ કે છે. શું કહે છે? તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદ નો હોય. ભગવાનના મહાપ્રસાદ નો જ રસ, ભગવાનને જે ચડ્યું, ભગવાનને જે નિવેદ થયું, પછી એમાં આ તો આપણાથી રહે નહીં, પણ બાકી જો એમાં જરાક મીઠું ઓછું પડ્યું હોય તો આપણે ઉપર લેવાની છે. આત્મનિવેદન ના લે. ભગવાન જમ્યા પ્રસાદી, એમાં પછી બીજું નહીં. પછી સાથે એમાં મરચું કે મીઠું કે હળદર તો ઓછું પડ્યું હોય તો ઓછું જમે, વધારે પડ્યું હોય તો વધારે જમી જાય, વધારે થયું હોય તો જમે. પણ એમાં પછી ભગવાનની પ્રસાદીમાં સારી નથી કે મોરું ખારું ન કરે. આ છે ભગવાનને પ્રસાદીનો મહિમા અને સ્વાદ. અમારા જે વલ્ભાચાર્ય, જે વૈષ્ણવ સંપ્રદાયના મોટા આચાર્ય વલ્ભાચાર્યજી થઈ ગયા, એને એકાદશીના દિવસે ભગવાનની પ્રસાદી આપી. હવે એકાદશીનું વ્રત અને પ્રસાદી ભગવાનની બેયનો અનાદર ન થાય. એકાદશી અને પણ પ્રસાદીનો અનાદર ન થાય. શું કરવું? પછી હાથમાં પ્રસાદી લઈને ઉભા. પછી એ પ્રસાદનો એટલો મહિમા કહેવા માંડ્યો કે બીજો દાડો વીતી ગયો, બીજો દિવસ થયો સવારે. પછી એ પ્રસાદી અંગીકાર કરી. આ વાત થઈ. એટલે પ્રસાદીનો અનાદર ન કર્યો અને એકાદશી ભાગી નહીં, 2 હાથ જોકો. એ વલ્ભાચાર્યની વાત આવે. એટલે એ જે ભક્ત વિઠ્ઠલનાથજીએ જે મહિમા લખ્યો ભક્તો ભગવાનનો, અને જે છે તે પ્રસાદીનો, તે કહેવત છે કે તલના દાણામાં 1 તલનો દાણો મોકલ્યો, આ દાણાની પ્રસાદી કરજો અને બધાને વહેંચજો ને અડધો પાછો મોકલજો. 1 દાણા શું પાછું મોકલવું, પ્રસાદી કર્યું તો. પણ એ પાણીની અંદર ભગવાને એક દાણો ચોરી નાખી અને એ પ્રસાદી પછી આત્મની બધા નાખી. પણ એમાંથી કે મહિમા વાળા જે હોય ને પ્રસાદી લેનારા, એવા 84 વૈષ્ણવ પાક્યા અને બીજા નથી એમ કથિર મહિમા વગરની. અને પછી અડધો દાણો પાછો મૂકે. આટલો પ્રસાદીનો એનો મહિમા લખ્યો. એવી રીતે જો મહિમા એ સહિત હોય તો ગોપીઓની વાત લખી, વચનાવતમાં મહારાજ લખી કે ગોપીઓને ભગવાન કૃષ્ણ ભગવાનનો એટલો બધો મહિમા હતો કે ચરણાઈનો એકવાર સ્પર્શ કર્યો તો ગોપીઓ બોલી, હે મહારાજ, હે કૃષ્ણ ભગવાન, તમારા ચરણાઈનો અમે સ્પર્શ કર્યો ત્યારથી અમારે જગતમાં સુખ હરામ થઈ ગયા, જગતના સુખ ખારા થઈ ગયા. આટલો એના મહિમા. એ ભગવાનની પ્રસાદીનો, ભગવાનના સ્પર્શનો, ભગવાનના આ મહિમા છે. અને એવો મહિમા જો હોય તો પછી સજે આ જગત આડવું ના આવે અને જગતનો મોહ જાગે નહીં, થાય નહીં. એમ કે તો શું કહેજો? તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદ નો હોય.
તેને કરીને પરમ આનંદ પામે, હા પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે. આનંદ બહુ આવે. અત્યારે તો કોઈક લોકો મારા સુરતમાં પૂંખ ખાવા સારું છે, મુંબઈ થી આવે હો ગઉ છું, અને એ પૂંખ નો ભાવ ખબર છે? 50 રૂપિયા 1 કિલો. એવો ભાવ. તોય પણ એ આવે હવા ખાવા. આવું બનાવે લોકો. એની ચટણી ને સેવો ને પૂંખ વાની નો પૂંખ પાછો વાયડો. એ પૂંખ ખાવા સારું ત્યાં આવે લોકો. આવો સ્વાદ છે. આ સ્વાદ અહીં કઈ અમારે લાવ્યો તો ઘનશ્યામ સ્વામી ની કોથળી મોકલી હતી. ક્યાં કયા ગામ આવી હતી? સુરત થી અહીં મોકલ્યો તો કોક હરિભક્ત. હે પછી અહીંથી સંતો ધર્મશાળી ત્યાં મોકલ્યો. ધર્મશાળી ક્યાં તો બધા ખાતો ચાખ્યો પણ એમને નહીં ચાખ્યો મોકલી દે. હે હા અરે તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદ નો હોય, તેને કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે. ખાર અશુદ્ધ એટલે બોલે નહીં, ખાર કરતે બોલે નહીં, અને આવી એટલું બધું શુદ્ધિકરણ. આ એના વૈષ્ણવની હવેલી હોય વિધિની શીખવાડે. પછી તો બધા કઈ સરખા હોય, એમાં ફારસી હોય, ચુસ્ત ભક્ત હોય, કઈ અધૂરિયા ભક્ત હોય, એમાં એ તો બધા એવું હોય થોડું થોડું આગુ પાછું. પણ મૂળ સિદ્ધાંત આ કે આવી રીતે ભગવાનના મહિમા, ભગવાનના માટે ભક્તિ ભાવ આવો. તો શું કહેજો? તેમજ ભગવાનને તેરા એવા જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીયુક્ત એવા અત્તરચંદ્રાની તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદને પામે. પણ કોઈ અન્ય વિષય જીવે જે અત્તરચંદ્રાની ચર્ચા હોય અથવા પુષ્પના હાર ચર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન થાય. અજામ્ય કેવા પવિત્ર બ્રાહ્મણ, ભાગવતના ભણેલા અજામ્ય અને બહુ પવિત્ર, છતાં પણ પેલું પુષ્પ રેશાના હાથનું અને એના સ્પર્શ વાળું, એના સંબંધ વાળું, એ પુષ્પનો એનો સંબંધ થયો અને એ રેશાનું મનન થયું અને એનો સંગ થયો તો એના સંગમાં લેવાઈ ગયા. અને ઉતરતા ઉતરતા અજા મેળ એટલે કહે આજ એટલે બકરું, એનો મેળ કાઢનારા, એનો સરવાળો હિસાબ રાખનારા એવા અજા મેળ ગયા. એ નારદજી ફરતા ફરતા ગયા ત્યારે રડી પડ્યા. મૂળ તો પવિત્ર ખરા ને, તો રડી પડ્યા કે મારી આ દશા થઈ અને મને આ દેશતા આવવા લાગ્યા. નારદજી કે લો નીમ પાડો. અરે નીમ થોડા મારાથી કેમ પાડે એવું છે? આ રસ્તે આ જોગમાં આ નીમ શું પાડો? પછી છેવટ પછી છોકરાનું નામ પડાવ્યું, નારાયણ નામ પાડો. અને નારાયણ નામ પડાવીને અજામેળનો ઉદ્ધાર કર્યો. એવું આ ભાગવતમાં અજામેળનું આખ્યાન આપ્યું કે આવી રીતે એટલા ફૂલના સુગંધીમાં એની બુદ્ધિ આવશે થઈ. તો સાથે પછી આપણે સાથે પેલા એના ગોળી એવો કુશન કરીએ અને એવી અશુદ્ધ વસ્તુઓ વાપરીએ તો પછી આપણે બુદ્ધિમાં ફારફેર થાય જ એમ. એટલા માટે છે મારે આવી રીતે જે ભગવાનને ચડ્યા જે તુલસી પુષ્પ સુગંધ, એનો સુગંધ એની સાથે પ્રસાદીનો સાથે મોહ રાખવો. પણ જગતના જીવ જે સાથે વસ્તુઓ વાપરતા હોય, ભોગવતા હોય, એનો આસક્તિનો મોહ ના રાખવો. ભગવાનના ઉપયોગમાં ના આવ્યું હોય તો આપણા ઉપયોગમાં ના આવે જગતનું મોહ. ભગવાનના સંબંધમાં આવ્યું એ નિર્ગુણ થાય છે. અને એ સતી મહારાજે એકોતેરના વચનામૃત લખ્યું છે કે ભગવાનના ભક્ત હોય એ ભગવાનને જે અર્પણ કરે છે એ દિવ્ય થાય છે અને એ પાછા ભગવાનના ભક્ત ભોગવે છે. એટલે એમ લખ્યું કે આપણે ગ્રસ્ત હોય, હવે ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને કૃષ્ણાર્પણ કર્યું. હવે દાદા ખાતરનો દરબાર, દાદા ખાતરનું ઘર બાર ધન મિલકત સજે કુટુંબ બધું એ મહારાજ પરાય. હવે એ બધું ભગવાનના ઉપયોગમાં આવ્યું, નિર્ગુણ છે. પછી મહારાજ ભગવાન લઈ ગયા, અક્ષરધામ લેતા ગયા કે ભોગવાનું જે ભક્તોને ભક્તો નથી. આપણે ભગવાનના પરાયણ કર્યું હોય, મહારાજે રઘુવીરજી મહારાજના પ્રશ્નમાં આ ઉત્તર કર્યો કે મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય? કોણ પૂછે છે? રઘુવીરજી મહારાજ. ત્યારે રઘુવીરજી મહારાજ શું કહે છે કે ધન ધામ કુટુંબ પરિવાર
ભગવાનની સેવામાં જોડી દેવા અને જે સેવામાં કામ ના આવે એનો ત્યાગ કરવો, આમ કીધું. હવે એ સેવામાં જોડ્યા એટલે ભગવાન ઉપાડી ગયા, લઈ ગયા ના. આપણે રામચંદ્રજી નડિયાદ વાળા જો એ શાસ્ત્રી મહારાજના વખતમાં અને ખેડાવાળ બ્રાહ્મણ અને એમના બાપુ તો વડતાલના કુસ્તર અને વડતાલના આગેવાન અને આપણો ખરેખર જ રૂપ, છતાં પણ એ રામચંદ્રજી સંસ્કારી છે પૂર્વના, તે આ શાસ્ત્રી મહારાજના શબ્દોથી અને શાસ્ત્રી મહારાજ લોયાનું 12મું વચનાવતનું નિરૂપણ કરતા હતા, એમાં સાંભળ્યામાં આવી ગયું એટલે એ શબ્દોએ અસર કરી કે આ વચનાવતમાં આ વાત તો આપણે કોઈ દાડો વડતાલના સાધુ પાસેથી નથી સાંભળી અને વડતાલનો એ વચનાવત આપણે ઘણા વાર વાંચ્યું છે પણ કઈ આ સમજાણું નથી. અને આ બંધિયાએ નવું સાચું નવું કંઈ લખ્યું. મારે ઘેર વચનાવતીનું જઈને મેળવું તો હતું તો એ તો જોયું તો એક જ હતું. આપણે ક્યાં એ વખત વચનાવ છપાયા હતા તો પછી અમને દડતા થઈ ગઈ, નિષ્ઠા થઈ ગઈ. હવે એ સાથે શાસ્ત્રી મહારાજને એના 4 દીકરા, એમાં સાથે જમીન 50 વીઘા જમીન નડિયાદમાં અને પેલું કોઈ ભરૂચ પાસે કેલોદ કરીને ગામ છે ત્યાં પણ જમીન, એ પણ એક દીકરા રહેતા હતા મોટા. એમ સાથે આ બધી વૈભવ તો પણ સ્વામીને શું કહ્યું, સ્વામી જો આ બધું મારો વૈભવ છે, 4 દીકરા, જમીન, ઘર બાર, આ ગજરાનું મંદિર સારું આપને કૃષ્ણાર્પણ છે, જે ઉપયોગમાં લેવું હોય જો. ત્યારે સ્વામી રાજી થઈ ગયા. સ્વામી બેઠા છે, માદા હતા, પથારીમાં હતા, છતાં પણ બેઠા થઈ જઈ અને રામચંદ્રજીના 2 આમ થાપા નહીં. રામચંદ્રજી તે મને આટલી હિંમત આપી, મારે ગજરાનું મંદિર પૂરું થઈ ગયું છે એમ બોલ્યા. પણ એમાંથી શાસ્ત્રી મહારાજ એમના ઘરમાંથી, છોકરામાંથી કે મિલકતમાંથી ક્યાંય લઈ ગયા નથી. એના ફાયર છે, ભોગવે છે એ નહીં, પણ નિર્ગુણ થઈ ગયું. આટલું સજે સંબંધ આટલો નિર્ગુણ થઈ. એટલે આવી રીતે જે શકે અમારા ખાંજલીના ભીખાભાઈ હતા, ખાંજલીના અત્યારે તે ગામમાં એમના દીકરા છે, દીકરાના દીકરા 2 હતા. એ ખાંજલીમાં આખા ગામમાં એક જ સત્સંગી આપણા, અને બીજા બધા જ્ઞાન સ્વામીના, વડતાલના જ્ઞાન સ્વામી હતા, એ ત્યાં બહુ રહેતા હતા. એટલે ત્યાં એમનો સંબંધ એમના વિશે હેત બહુ. અને આ આપણા સત્સંગીમાં આ ભીખાભાઈ હતા અને શીર્ષાત અને પુનાદમાં રહેતા. પણ સાધુ જાય એટલે પોતે નીકળી જાય ઘરમાં, પોતે બહાર નીકળી જાય. એમના ઘરના હોય એના છોકરા તોય નીકળી જાય અને ઘર ઊંચી દે સાધુ કે આ ઘર તમારું. જો આ ઘરમાં આ ચોખા પડ્યા, આ સીધું પડ્યું, આ ઘીના ગાડવા પડ્યા, ગોળના અને ખાંડના ડબલા પડ્યા, એમાં તમારે જે કરવું હોય કરો, રસોઈ ખાવું હોય, જમવા આવ્યું ઠાકોર ધરવું હોય ધરો, પછી તમે જમી કરી ઠાકોરથી જમાડી અને પછી બહાર નીકળી જાઓ, પછી અમે સંભાળી દઈશું. આવું હોપી દેજો. આ રીતે એને સાથે આવો ભીખાભાઈ મહિમા હતો. અને આ સાથે આ તો નજરે અમે જોયેલું વાત અને જેલાએ અને અમે નક્ષત્ર જતા સજે. તો એ કહેવાનું શું કે આવી રીતે જે મહારાજ કે ધર્મ ધામ કુટુંબ પરિવાર ભગવાન પરાયણ વર્તે, સત્સંગ પરાયણ વર્તે, એનો સત્ય એ બધું નિર્ગુણ જ. તો શું કહેશું? એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવ. અત્યારે હાલ આપણે જોવું હોય તો સારંગમાં જવું, મનુભાઈ સારંગમાં મનુભાઈ બ્રાહ્મણ છે અને મણિભાઈ સલાડ વાળા હતા, એમનો સત્સંગ કરાયેલો. પણ એ મનુભાઈને એવી નિષ્ઠા છે, એવું છે કે હું તો આ ગુમાસ્તો, શાસ્ત્રી મહારાજનો ગુમાસ્તો, આ ઘર બાર મારી જમીન મારી મિલકત એ શાસ્ત્રી મહારાજની છે અને હું ગુમાસ્તો. આપણે ગમે તે કોઈ માણસ જાય તો એને એ ભાવથી રોટલો આપે, પણ કોઈ એમ કે આ ખૈડામાં 100 રૂપિયા લખાવો તો એમ કહી દે કે શાસ્ત્રી મહારાજની ચિઠ્ઠી લાવો તો આ મિલકત બધી તમને કૃષ્ણાર્પણ કરી દઉં. પણ આ શાસ્ત્રી મહારાજની મિલકત છે, હું તો ગુમાસ્તો છું, મને અધિકાર કેટલો કે રોટલો ખવારવાનો, આમ જ બોલી દે. આવા અત્યારે હાલ હયાત છે મનુભાઈ. અને કોઈ સારો બચ્યો ઘરમાં આવ્યો હોય, કઈ સારી વસ્તુ આવી હોય તો આ મારા ઠાકોરજી કે આટલા આગ્રહ મોકલે અને પોતે જેવું તેવું આપે. આવા પુરુષ ક્યાંથી બોલશે? તો એવા અત્યારે હાલ સારંગમાં મનુભાઈ છે, નજરે જોવા. અને એને પેલા રેસીનિંગ હતું ને, ત્યારે રેસીનિંગમાં એને શાસ્ત્રી મહારાજ જિલ્લાને 5 ટકા માણસને જમાડેલું.
એટલે એના ઉપર ગામના લોકોએ ઈર્ષાએ કરીને કેસ કરેલો કે ડોશીમાને દુઃખ થાય, પણ શાસ્ત્રી મારે દર્શન દીધું ડોશીને અને કે મનુને કાંઈ વાંધો નહીં આવે અને નિર્દોષ છૂટી જશે, તું ફિકર ન કરી. તે નિર્દોષ છૂટી જાય, ફિકર ન કરી. આવું મારે શાસ્ત્રી મારે પત્તો આપેલો સારંગમાં. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે. જગતના પંચ વિષયમાં અતિશય આગળ મારી મણિભાઈ સલાહ નહીં એવું થતું. મણિભાઈ સલાહ દીકરા પરણા હોય, દીકરી પરણાવી હોય તો 5 રૂપિયા હસતું હોય તો 100 ના વાપરે, 600 રૂપિયા ના વાપરે હોય જો 5 હરતું હોય તો. એમ થતી વ્યવહારમાં એવું. અને સ્વામીના માટે સત્સંગના માટે જયારે શાસ્ત્રી મહારાજની સુવર્ણ જયંતિ કરવી હતી ત્યારે બધા મોટા સ્વામી બધા આ થતી અત્યારે આ દેશ થાય એવો ને અત્યારે આપણે આવડું મોટું ધામધૂમ નથી કરવું. મણિભાઈ કહે તમે બધા હોઈ જાઓ, બધું મોડું વાંચશો ને અને હું કરીશ, મારી જમીન વેચીને કરીશ. કે પહેલા એને સાથે 17,000 રૂપિયા ખરડામ લખાયા, જમીન વેચી હતી પણ, અને આ એ ઉત્સવ કરાયો. અને છે આવું સત્સંગના માટે સર્વસ્વ. અને મરતી વખતે કહેતા જ છોકરાને એનો પેલો સમય આપણો હતો ને થયો 20 શતાબ્દીનો, એમાં લખાવતા ગયા કે આ 40,000 રૂપિયા આ સ્વામીના ખરડામ આપવાના તમારે, અને બીજું મિલકત તમારી, પણ આટલા સત્સંગ. હા, આવું મણિભાઈ સલાહના આટલો બધો સત્સંગનો રંગ આવો. અને એ સાથે હવે દીકરા 2 સાથે સુખી છે, પણ કહેવાનું શું કે આવી સત્સંગ પરાયણ જીવન સર્વસ્વ ભગવાન પરાયણ. જગતમાં મોહ નહીં, જગતની આસક્તિ નહીં. અને કેટલાક તો જગતના મોહ હારું પેલા તોરણ બાંધે નોટોના વિવાહ, કે વિવાહનો તોરણ બાંધે, નોટોનો તોરણ કરે અને જલસા કરાવે અને 70,000 રૂપિયા વાપર્યા પછી પેલા બીજા વખાણ કરે કે વેવાઈએ બહુ, તો પેલો બીજો વેવાઈ હતો કે હજી મારી અરજી મૂછે પલડી નથી. તો આટલું ન કરતીની દીકરી કોણ લેવા તૈયાર? આ જો સાબાકી આપી હો, આ જગતનો મોહ આવો છે અને જગતમાં કર્યું કાઢ્યું કોઈ દશા એવું નથી. અને આ સાથે આ તો ભગવાનના અર્થે ભગવાનને અમર થઈ જાય. જેમ દાદા ખાતરનો દરબાર અમર છે, ભાવનગર કે વડોદરા ગાયકવાડ અને આ જામનગર મોટા સ્ટેટ હતા તોય પણ એનું અમર છે. વલ્લભભાઈ કોરા કાદરી સહીઓ લઈ ન તો કોઈ છોડે એવા હતા. એક પ્લોટ જોતો હોય મંદિર કરવા ના આપે, એના બદલા આખા રાજ બાપ દાદાના વંશ પરંપરાના ઘરા ફૂંકી દીધા, કોરા કાદરે સહીઓ કરી તોય કોઈ પાડ માને છે કે બહુ સારું કર્યું, તમે પૂન કર્યું. અને આ દાદા ખાતરનો દરબાર અંબાર જો ત્યાં કઈ પૃથ્વીનું રહેશે ને આ સંપ્રદાય રહેશે ને આ પુસ્તક રહેશે ત્યાં સુધી દાદો અને દાદા ખાતરનો દરબાર આ ભક્તિ મારે ગરમ અંબર છે. જરાસણીઓ ઘણી થઈ ગઈ પણ 700 વર્ષ થયા, પણ મીરાબાઈનું ભજન આપણે કરીએ. નાગરીનાગ જુનાગઢમાં 3.5 ઘર છે અને લખોપતિ છે ઘણા, અને મોટા મોટા રાજકારભારો કરે એવા ડાયા, પણ કોઈ સંભાળે એનો છોકરો ત્રીજી પેઢી નહીં સંભાળતો. અને નથી નતાનું આપણે માટે આ ભક્તિ અંબર માટે ભગવાન અમર છે, અને જે જીવ ભક્તિ કરે જીવે અમર છે. એમ માટે ભક્તિ માર્ગ અમર છે, અને ભક્તિ માર્ગમાં જે ઉપયોગમાં આવ્યું એ સજીવન એ અમર. હા અરે બહુ ભીડો બેઠો. આણંદમાં મણિભાઈના ઘેર શાસ્ત્રી મારે ઉતરતા, મૈલીકોર ઘર છે, અને એ ઉતરતા કેટલા વર્ષ 20 વર્ષ ઉતર્યા. અને એટલો ભીડો વેચ્યો પછી એમને જબલપુર જવાનું થયું ત્યારે પછી ત્યાંથી સ્વામી આ મોતીભાઈના ઘેર ઉતારો કર્યો. આવો ભીડો વેચેલો. હા સામાન્ય ચાલે, વ્યવહાર સામાન્ય તો આપડે બહુ ના ખર્ચો કરો. હા હદા તો વાલા તો એ અમારા આણંદમાં ત્રિપુટી હો, મણિભાઈ, મોતી કાકા અને ભૂલા કાકા 3 મિનિટ જૂની અખંડ કથા વાળતા અખાડો બેઠો હોય અને ઘનશ્યામ સ્વામી ચોથા. પછી હાથ તારા ઘંટા જોરથી જોઈ લે કે ઊંધા નાખું નહીં, ઘનશ્યામ ભગવાન થવા જાય. અને પછી જે વાળવા કહેવાય એ લીલા તો બહુ જોઈ બહુ સાંભળી.
એ તો બહુ યાદ આવે. અરે અને જગત સંબંધી જે પંચ વિષય હા, તેની વિશે અતિશય અભાવયુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. જો શું કીધું કે જગતના પંચ વિષય સંબંધી અભાવ, અરુચિ, એમાં આસક્તિ નહીં, મોહ નહીં, અને ભગવાન સંબંધી એમાં જ રસ, એમાં જ હવા, એમાં જ રચ્યા પચ્યા રહે, એ આ સત્ય સત અસતનો વિવેક. અને આવી રીતે જેના જીવમાં સત અસતનો વિવેક આવે એ ભગવાનના માર્ગે ચાલી શકે અને મોક્ષ સાધી શકે. અને બધું જેને હરખું હોય, જે ગંગાજળનું પાણી બીજું પાણી હરખું હોય, એને પછી અવિવેક છે, પછી એને જે આ મોક્ષ કલ્યાણના માર્ગમાં બીજન આવશે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગ્ય કરીને જો આનંદને પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે. ખોટો હશે. કેમ કે જેમ ભગવાનને વિશે આનંદ પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો, માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કારણ કે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એવો ભાવ ખોટો છે. ભગવાન ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે, એટલે એવી ઉપાસનાને મહારાજ કે ખોટી કરી નાખી. એવું છે તે બધું હરખું નહીં આપવું એમ. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા એવા ભગવાનને પણ જાણ્યા. બીજું પદાર્થ એવું ભગવાન, બીજું ભગવાનના પદાર્થ સંબંધી પદાર્થ, જગત સંબંધી પદાર્થ બધું હરખું જાણ્યું. એટલે મહારાજ કે આપણે સાથે બધું હરખું હોય તો કદાચ પેલા લીમડાના ખાલ તોડી નાખી, વિશાળ થોડો પ્રસાદી નો છે લીમડો, મહારાજનો મળેલા છે. અને એ મહિમા ખીજડે જઈએ તો ખીજડે દંડ જ કરવા માંડ્યું. તો માણસ ના કરીને ખીજડા દંડ કરી સાચું કે મહારાજનો સંબંધ છે, એટલે મહારાજના સંબંધ નિર્ગુણ. બીજા ખીજડા ઘણા હોય એનાથી હારા હોય તો કોઈ દંડ ના કરે, એને કોઈ અડે નહીં. શું કે એને ભગવાનનો સંબંધ નથી. તો શું કહેલું. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા એવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. ખોટું કહ્યું. હવે જેમ સૂર્યદેહ, હવે સૂર્યદેહ અને સૂક્ષ્મદેહ ની વાત કરે. હા, હવે જેમ સૂર્યદેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કર્યો, તેમજ સૂક્ષ્મદેહ અને સ્વપ્ન અવસ્થાને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જયારે ભગવાનની મૂર્તિ દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેઓને તેવો જો અન્ય વિષય, અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. ખોટું રસિકપણું ખોટું. સ્ત્રીને જુએ તો આનંદ, ભગવાનને જુએ તો આનંદ સપનામાં, સપનામાં. તો મારે કે રસિકપણું ખોટું એમ. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા નીકળે અભાવે રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. શું દેખાય સપનો બધું શ્રીમય પ્રેમ, ભગવાન દેખાય ભગવાન નો પ્રેમ, તો એની એ ખોટી છે. હા, અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાય રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જયારે કેવળ ભગવાનનું ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતા કરતા શૂન્ય ભાવને પામી જાય છે, ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિના પિંડ બ્રહ્માંડ કોઈ ભાગતું નથી. ઉપસમ અમદાવાદનો સીધા વચનાથ નો ઉપસમ મહારાજ લખી છે ને, એ ઉપસમ એવું ગોરધનભાઈ નો ઉપસમ નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે, અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તે પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જયારે તમે રસિક કીર્તન ગાઓ છો ત્યારે આંખો મૂકીને વિચારીએ છીએ કે આવો જ વિચાર કરીએ છીએ. તમે કીર્તન ગોઠવો છો, અમે આ વાર્તા રીતે કીર્તન ગોઠવીએ, પણ આવો વિચાર કરીએ. આ વિચારમાં અમારે બીજું કઈ તપે નહીં. ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ તે વિના અમારા વિચાર બીજું કઈ તપી શકે નહીં. એમ કે એ આપણે આ વિચાર મહારાજ આપ્યો કે આપણે ભગવાન મહારાજના સ્વામી તે સિવાય આપણો ચાહે વસ્તુ
ટકે નહીં અને વસ્તુ ચોટે નહીં, બંધાય નહીં એમ. તો શું કહે અને અમારો વિચાર થોડો જ છે. આ વિચાર તો અમારો થોડો છે, પણ ભગવાનની ના તે વિચારમાં બીજું કઈ ટકી શકતું નથી. અમારા વિચારમાં ભગવાન સિવાય બીજું કોઈ કાંઈ ટકી શકતું નથી. અહીંથી પ્રકૃતિ પુરુષનું કાર્ય ક્યાંય વર્તી ચોટતી નથી, બંધાતી નથી, લેવાતી. આ છે આ સમજણ કરવાની આમ જીવને. અને ભગવાનના સ્વરૂપમાં જ અતિસ્થિતિ છે. તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. વાહ. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો, તમે કીર્તન જોડી રાખો એમ અમે આ વાત રૂપી કીર્તન જોડીએ છીએ. હા. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તમારી આગળ કહ્યું આ તમારી આગળ આ વાત કરી, આ કીર્તન તમે જોડો એમાં મેં આ કીર્તન રૂપી વાર્તા જોડી, એ આ તમારા આગળ વાત કરી. માટે આવી રીતે હવે જીવમાં સમજણ ની દત્તા કરજો એમ. હરે એમ શ્રીજી મહારાજે પોતાનું મીસ લઈને પોતાના ભક્તને વાત કરી દેખાડી. પોતાનો મીસ લઈને પોતાનું મીસ લીધું એટલે પોતાનું દ્રષ્ટાંત દીધું પોતાનું કે અમને આવી રીતે વર્તે એમ જાણીને આપણા એના ભક્તોને બહાર થઈને આવી રીતે ઉપદેશ આપ્યો મહારાજ. પોતાનું મીસ લઈને પોતે તો સ્વતંત્ર છે, ભગવાન છે, એને તો કઈ સપના છે બધું એનું તો બધું એનું જ છે જગત. એટલા માટે ગજરા પ્રથમનું 26મું થયું. શું છે નટુભાઈ જવું છે? વાત પૂરી થાય તારે હવે ને સારું ઘડી બેઠા શું વાંધો કે મોટર છે હમણાં કલાક 2 કલાકમાં ત્યાં આનંદ ભેગા સાહેબ હો પધારજો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે રૂપવાન સ્ત્રી જાદુ દ્રવ્ય અને સારી લેડી મળી એ સત્સંગીને પણ માયાનું બંધન થાય. કેમ કે એમાંથી જીવ નીકળે નહીં, માટે તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે દોષ રહે છે ને કહી જતા નથી કે તે કેવળ દોષ જ છે કે તેમાં કઈ ગુણ પણ છે. એ પ્રશ્ન છે તેનો ઉત્તર જે દોષ છે તેથી સત્સંગમાં ધીનાથી લેવાય. સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષ નો કચરો હોય તેથી જ્ઞાન થતું જાય. તે વિના એની ગરજ રહે નહીં, માટે એ ગુણ છે. દોષમાં ગુણ સ્વામી બતાવ્યો કે દોષ ને લઈને નિર્વાણી પણ રહે, સત્સંગમાં જીન આજીન રહે, ખપ રહે, ગરજ રહે. એ તો એને અભિમાન કોને ના આવે? ભગવાન જેવા પુરુષ હોય એને ગુણ નું માન ના આવે. મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ છે તો પણ કેટલું બધું નિર્વાણ છે. સૂર્યનારાયણ આગળ પ્રાર્થના કરે અને સૂર્યનારાયણ છે અને આ છે એવું નિર્વાણ તો ક્યાંથી રહે બીજાને કહો એમ છે કે ભગવાન આપણને છે કે સત્સંગમાં વૃદ્ધિ પમાડવા સારું આપણા દેહના ભાવ દેખાડે એટલે આપણને ગરજ રહેશે, નિર્વાણી પણ રહેશે, દિનાધીન પણ રહેશે. નકર તો ઉન્મત્ત થઈ જવાય. જો છે કે પેલા સાધુ દેખાડ્યું ને કે બ્રહ્માંડ ઉડાડે એવા તો મારે કે આ આનંદ બ્રહ્માંડ લેવાય નહીં છે, તમે ભાગો આવે હાલવા માંડો એમ કરીને ધમ મોકલી દીધા. એટલે એમ પોતાનું જો બતાવે તો પછી આ ભગવાન ની ગરજ ના રહે અને સત્પુરુષ ની ગરજ ક્યાંથી રહે? પછી તો અલમસ્ત થઈ જવાય, ઉન્મત્ત થઈ જવાય. એટલે મહારાજ કહે કે આવી રીતે દેહ ભાવ દેખાડે અને પછી નિર્વાણી પણ રાખી અને વર્ધી પમાડવા. પેલા છોકરાની વાત કરી કે ફોટો ચિત્ર ને એનો બાપ કે આ બરોબર નથી કે 20 ફેરો ચિત્ર 20 ફેરો નાપાસ કરી. પછી છોકરો કંટાળી પેલા ખડમાં ગાલ્યો ફોટો અને પછી લઈને કાઢ્યો બહાર. એનો બાપ ને દેખાડ્યો કે આ કોકનો ચિત્ર આમાંથી નીકળ્યો. તો જોઈને કે હા તું આવો બનાવે તો હાથો કારણ કે મેં જ બનાવ્યો કારણ કે હવે થયું હવે વર્ધી પામવાનું બંધ થઈ ગયું. એમ પછી વર્ધી પમાય નહીં, પછી ના પમાય. સ્વામીએ વાત કરી છે
બે કરીને ક્રિયા કરતો હોય હા ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો જાય હા તો બહુ સમાસ થાય વાહ ને ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. વાહ હા સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી કે કરોડો કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડો કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું શું કર્યું? કર્યું? સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી કે નવધા ભક્તિ આદિ સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય છે એવો થતો નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. ભાઈ એ પ્રમાણે પહેલા પ્રકરણની 15મી વાત થઈ. શબ્દનું કામ એવું છે. શબ્દના મારે મરી ગયા ને શબ્દ છોડ્યા રાત. જેમણે શબ્દ વિચાર્યા એનું સજીવું ખાસ. માટે શબ્દ અનંત પ્રકારના છે પણ એ શબ્દનો તોલ કરવો એ બહુ અઘરું. બોલનો તોલ કરવો ને કઈ વાતનો ઓર તો ના કરવો. એના ઉપર જોગી મહારાજે દ્રષ્ટાંત આપ્યું ચકલીનું કે ચકલી હતી એને પારસીએ પકડી. પછી ચકલીએ વિચાર કર્યો કે હવે આ પારસીના હાથમાં આવી એટલે હું તો મરી જ ગયેલું છું. પણ પછી ચકલીને વાર્તા બોલે છે પારસીને કે એ પારસી સાંભળે આ મારું 1 રૂપિયા ભાવનું મોત છે. આ શરીર આ તારું પેટ ભરાવાનું અને મારી નાખી 1 રૂપિયા ભાવની ચકલી એમાં તારું પેટ ક્યાંથી ભરાશે? પણ મારી વાત પહેલી સાંભળી લે. એક તો બોલનો તોલ કરવો અને ગઈ વાતનો અર્થ ન કરવો. આ 2 વાત સમજાય. બોલનો તોલ અને ગઈ વાતનો અર્થ ન કરવો એમ કરી પછી જો બરોબર યાદ રાખજો. પછી વાત કરે છે કે મારે પેટમાં હીરો છે 5 રૂપિયા ભાવનો હીરો પેટમાં અને જો તું મને મૂકી દે હીરો કાઢેલું તારું જન્મ જારી જતું રહે. પેલાને મૂકી દીધું છોડી કે ફ્રૂટ લઈને ઉડીને બેઠી ઝાડ ઉપર ગઈ. પછી કે લાઈને હીરો કે મૂર્ખો થાંભા તને પહેલું ચેતાવીશ કે બોલનો તોલ કરવો. હું રૂપિયા ભાઈની ચકલી 5 રૂપિયા ઘરનો હીરો ક્યાં રહ્યો? પાછો વિચાર ન કર્યો ને પછી કે જા ભાઈ જા હાથમાંથી ગઈ કે જો તમે કહી દીધું ચાલુ ગઈ વાતનો અર્થ ન કરવો. હવે પસ્તાવો કરી શા કામનો? એમ થતી આપણે ગઈ વાતનો અર્થ ન કરવો એમ પેલી ચકલીનું દ્રષ્ટાંત જોગી બાપા બહુ દેતા એમ. એટલે ચાલો વિચાર કરો બોલનો તોલ કરવો એમ છે. હવે મહારાજ